બે જાતના ફૂલ હોય દાડમમાં, નર અને માદા. 5 વર્ષ ઉપરનું ઝાડ છે તો એને 30 કિલો એક ઝાડ ઉપર છાણિયું ખાતર જોઈએ. જેવી રીતે મા બાપ પોતાના દીકરાને નાનેથી મોટો કરે અને જેવી રીતે કાળજી લે એવી રીતે મેં આ ઝાડની કાળજી લીધેલી છે. મિનિમમ 30 કિલો તો ઉત્પાદન એક ઝાડ ઉપરનું રહેશે જ. તમારો પરિચય આપો ને. હું ગામ વિંજવાડા, તાલુકો માંડલ, જિલ્લો અમદાવાદનો રહેવાસી પટેલ પંકજભાઈ જગજીવનભાઈ. અને તમારા દાડમ કેટલા વર્ષ થયા ને? મારે આ ઝાડ 7 વર્ષનું છે, બરોબર. અને બાજુમાં નાનો પ્લોટ છે જે એ 3 વર્ષનો છે. લાલભાઈ, તમે દાડમમાં કેવી રીતના એની સાચવણી કેવી રીતના કરો છો? સાચવવામાં તો એવું છે કે નાના જે છોકરાને મા બાપ પોતાના નાના છોકરાને જેવી રીતે ઉછેરે એવી રીતે આનો ઉછેર કરવો પડે. પહેલી તો વસ્તુ એને નાનપણથી અંદરથી તૈયાર કરવા માટે, અંદરથી બધી રીતને કે એનું સ્ટ્રેન્થ જળવાઈ રહે ઝાડનું, અને આપણને જે એને માલ લેવાની કેપેસિટી છે એ પ્રમાણે એ આપણને ઝાડ વર્ષ પ્રમાણે વજન આપે એ રીતનું ઝાડની તૈયારી આપે. આ ઝાડ જુઓ, ઝાડ ઉપર ફળનું સેટિંગ, ફ્લાવરિંગનું સેટિંગ જોઈ લો, અને એની અંદર આ મધપૂડો મધમાખી બેઠેલ છે જે એને જ આનું ફ્લાવરિંગ સેટ કરી દીધું છે, ફળમાં રૂપાંતર કરીને. એટલે મધમાખી કેમ જરૂરી બની ગઈ છે હવે આમાં? મધમાખી એટલા માટે કે આમાં 2 જાતના ફૂલ હોય દાડમમાં, નર અને માદા. નરનું પરાગરજ લઈ અને માદામાં લગાવે એટલે એનું ફલનીકરણ થાય. ફલનીકરણ થયા બાદ જ માદા ફૂલમાં ગોટીમાં કન્વર્ટ, ફળમાં રૂપાંતર થવાનું શરૂઆત થાય. એનું સંકરણ કરવા માટે નર ને માદા 2 અલગ અલગ ફૂલ હોય, એનામાંથી માદામાંથી જ ફળનું ઉત્પત્તિ થાય. ભાઈ, હવે આ ઝાડના ફૂલ અને ફૂલથી ફળ સુધીની કેવી રીતના એનું થાય છે એ દેખાડો ને. આ ઝાડ છે, આ ઝાડમાં ફ્લાવરિંગ છે, દેખાય છે તમને. હવે આ ફૂલ છે, ફૂલમાં આ નર ફૂલ કહેવાય. નર ફૂલમાં તમે જો સીધું પ્લેન આવે છે નર ફૂલ, એની ઓળખ આ રહી છે. અને માદા ફૂલ થોડુંક પણ આના કરતાં લંબાઈમાં લાંબુ હોય અને પાછળનો શેડાનો ભાગ થોડોક જાડે જ પડતો હોય. હવે આની પરાગરજ મધમાખી લઈ અહીંયા આની પરાગરજને અડે માદામાં, એટલે આ સીધું જ ફલનીકરણ થાય અને એમાંથી કન્વર્ટ થઈ અને સીધું જ ફળમાં રૂપાંતર થાય. આ રીતે કે જ્યારે શરૂઆતમાં નાના છોડ હતા કે એના ઉપર સિઝન નથી લેવાનો, ખાલી ઉછેર જ કરવાનો હતો, ત્યારે ઓર્ગેનિક બેઝમાં અમે એનો જીવામૃત, પછી વર્મી કમ્પોસ્ટ એ આપી અને એનો ઉછેર કરેલો. પછી જ્યારે સિઝનની શરૂઆત થઈ ત્યારે અમારે વાતાવરણ, ક્લાઇમેટ ચેન્જ હોય છે એના માટે અમારે અમુક દવાઓના સ્પ્રે, કેમિકલ દવાઓના સ્પ્રે લેવા પડે છે, બરોબર. એની અંદર ખાતરો પણ આપવા પડે, રેડ વ્હાઇટ વોટર સોલ્યુબલ નીચે આપવા પડે. એના છોડને અંદરથી એને છોડમાં એનું પોષણ ના ઘટી જાય અને ખાતરથી ન્યુટ્રિશન એનું જળવાઈ રહે એના માટે એ આપવા પડે. આમાં વાર્ષિક કેટલું છાણિયું ખાતર જોતું હશે? વાર્ષિક મોટું ઝાડની ઉંમર પ્રમાણે નક્કી થાય. ધારો કે 5 વર્ષ ઉપરનું ઝાડ છે તો એને 30 કિલો એક ઝાડ ઉપર છાણિયું ખાતર જોઈએ. નાનું ઝાડ છે જે 3 વર્ષથી 5 વર્ષની છે આજુબાજુ, એને 20 કિલો છાણિયું ખાતર જોઈએ. કેવી રીતે સાચવણી હજી રાખો છો? ચોમાસામાં છે મેં આ મૃગ બહાર લીધેલી છે તો એની ઉપર તમે ફ્લાવરિંગ ને બધું, ફળનું સેટિંગ એ બધું તમે જોઈ શકો છો, બરોબર. મેં આને જેવી રીતે મા બાપ પોતાના દીકરાને નાનેથી મોટો કરે અને જેવી રીતે કાળજી લે એવી રીતે મેં આ ઝાડની કાળજી લીધેલી છે. અને એવી રીતે જ આને સ્ટેપ બાય સ્ટેપ એ પ્રમાણે, જે પ્રમાણે એની ઉંમર, એનો ખોરાક એવી રીતે આપવાનો, એવી રીતે આને ન્યુટ્રિશન પૂરું પાડવાનું,
એવી રીતે માવજત કરીને આ ઝાડ મેં બનાવ્યું છે. અને તમે ખેતરમાં ક્યારે આંટો મારો એક્ઝેક્ટ આમ? ખેતરમાં દિવસમાં 2 વખત, મિનિમમ 2 વખત, સવાર અને સાંજે 2 વખત અમારે અહીંયા આંટો મારી અને એની કાળજી લેવાની હોય છે. અને એ દરેક ખેડૂતે ખરેખર આ કાળજી લેવી જોઈએ. તમને આ બહુ જ કોન્સેપ્ટ અઘરો એમ કહેવું હોય તો એ કહેવાય, સહેલોય નથી, અઘરોય છે, પણ એની બીજા પાકની કરતાં આની કાળજી વધારે રાખવી પડે. કારણ કે આ બાગાયત છે, હોર્ટિકલ્ચરમાં પાક કહેવાય, આ ફળ પાક છે, એટલે આનું ધ્યાન ખૂબ તમારે નાના છોકરાની જેમ રાખવું પડે. લાગે છે આ વખતે કેટલું એક ઝાડે ફળ બેસે એવું છે? આ સાલ આ 7 વર્ષનું ઝાડ થયું, બરોબર. હવે આની અંદર જે અભી હાલ જે સેટિંગ પડ્યું છે એના ઉપર એ જોતા એવું લાગે છે કે 30 કિલો આજુબાજુ સમથિંગ, એનાથી વધી પણ શકે. મિનિમમ 30 કિલો તો ઉત્પાદન એક ઝાડ ઉપરનું રહેશે જ.